ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના ખેડૂતોને અન્યાય ન થાય તેવું જાહેર કરાશે રાહત પેકેજ। ટૂંક સમયમાં રાજ્ય સરકાર સહાય પેકેજ જાહેર કરશે। આવતીકાલે પણ થઈ શકે છે રાહત પેકેજની જાહેરાત। ત્યારે ખેડૂતોને ઐતિહાસિક રાહત પેકેજ આપવાની તૈયારી થઈ રહી છે। ઇતિહાસમાં ક્યારે પણ ન અપાયું હોય એટલું મોટું પેકેજ અપાશે। રાહત પેકેજ માટેના નિયમો અને અન્ય કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે। તો સૌથી મહત્વની વાત એ છે કે એસડીઆરએફના નિયમથી અલગ જઈને વિશેષ પેકેજ જાહેર કરાશે સરકાર દ્વારા। ત્યારે અત્યાર સુધીમાં એસડીઆરએફના નિયમોને આધીન પેકેજ મળતા હતા, પરંતુ હવે એસડીઆરએફના નિયમથી અલગ જઈને વિશેષ પેકેજ જાહેર કરાશે, જેના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તે ખેડૂતોને જેટલું નુકસાન થયું છે તેમાંથી તે ઉભરી શકે અને તેઓને નુકસાનમાં ફાયદો થઈ શકે અને તેમને રાહત થઈ શકે। ત્યારે રાજ્ય સરકારે અન્ય રાજ્યોના રાહત પેકેજનો પણ અભ્યાસ કર્યો છે। આવતીકાલે રજાના દિવસે પણ સરકાર કામગીરી કરશે। રજાના દિવસે પણ રાહત પેકેજ માટે સરકાર કામ કરશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે 5 કલાકથી વધુ સમય બેઠક કરી। આજે આખો દિવસ ખેડૂતોના રાહત પેકેજ માટે બેઠક થઈ હતી। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે વાત થઈ રહી છે કે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત થવાની છે અને એસડીઆરએફના જે નિયમો છે તેનાથી અલગ જઈને, કારણ કે અત્યાર સુધીમાં એસડીઆરએફના નિયમોને આધીન રાહત પેકેજ અપાતા હતા, પરંતુ હવે સૌથી મોટું આ રાહત પેકેજ હશે। શું વધુ માહિતી? મિથુન, ચોક્કસ એક નિશ્ચિત બાબત છે કે રાહત પેકેજ આજે મોડી સાંજ સુધીમાં જાહેર થવાની જે શક્યતા હતી, હવે એ એકદમ ક્લિયર થયું છે કે આજે આ રાહત પેકેજ જાહેર કરવામાં નહીં આવે। આવતીકાલે રજા છે, રજાના દિવસે પણ રાહત પેકેજ માટે કૃષિ વિભાગ અને નાણાં વિભાગના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે, એટલે આવતીકાલે બપોર સુધીમાં આ રાહત પેકેજ જાહેર થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। સાથે સાથે બીજું, જ્યાં સુધી જોવા જઈએ રાહત પેકેજની જ્યાં સુધી વાત છે, એ રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારનું રાહત પેકેજ નહીં હોય, અત્યાર સુધી જાહેર નહીં થયું હોય એટલું ઐતિહાસિક મોટું રાહત પેકેજ હશે। અને કારણ કે એસડીઆરએફના નોર્મ્સ છે, એ નોર્મ્સની ઉપરવટ જઈને મુખ્યમંત્રીએ ખેડૂતને અન્યાય ન થાય એ પ્રકારનું રાહત પેકેજ જાહેર કરવું જોઈએ। એ પ્રકારે મુખ્યમંત્રીની પોતાની પણ લાગણી છે અને મંત્રીમંડળના સભ્યોની પણ લાગણી છે ને એ દિશામાં કવાયત હાથ ધરવામાં આવી છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે રાહત પેકેજ જે ખેડૂતને વીઘાએ વાવવા માટે જે ખર્ચ થતો હોય છે, ખર્ચ અને તેને જે પાક તૈયાર થયો હતો એનું પણ વળતર કેવી રીતે આપી શકાય એ માટેની કવાયત સરકારે અત્યારે હાથ ધરી છે। એટલા જ માટે કદાચ આ કવાયતના કારણે રાહત પેકેજનો વિલંબ થયો છે અને આવતીકાલે બપોર સુધીમાં આ રાહત પેકેજ જાહેર થઈ શકે છે। સ્વાભાવિક છે કે આજે આખો દિવસ સવારે મોરબીનો કાર્યક્રમ પૂર્ણ કરીને મુખ્યમંત્રી સીધા જ નિવાસસ્થાને ગયા હતા અને નિવાસસ્થાને સતત તેઓએ 5 કલાકથી વધુ સમય માટે આ રાહત પેકેજ ઉપર કવાયત હાથ ધરી છે। અલગ અલગ વિભાગો સાથે બેઠક કરી હતી અને ત્યાર પછી સંયુક્ત બેઠક કરી હતી। અત્યારે થોડી વાર પહેલા જ મુખ્યમંત્રી સચિવાલય તેમના કાર્યાલયમાં આવ્યા છે। સ્વાભાવિક છે, સામાન્ય રીતે જોવા જઈએ તો મંગળવારે મુખ્યમંત્રી વહેલા આવતા હોય છે, કારણ કે મંગળવારે ધારાસભ્યો અને સામાન્ય જનોનો દિવસ છે એટલે મુખ્યમંત્રી મળતા હોય છે, પણ ખેડૂતોની ચિંતામાં ખેડૂતો માટે આજે સમગ્ર દિવસ મુખ્યમંત્રીએ બેઠકમાં કાઢ્યો છે અને બેઠકમાં આખરી ઓપ રાહત પેકેજને આપી દેવામાં આવ્યો હોવાની જાણકારી સીધી રીતે મળી રહી છે। એટલે એવું કહી શકાય કે ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આટલું મોટું રાહત પેકેજ જે છે એ આવતીકાલે જાહેર થશે, જેમાં ખેડૂતોની સંવેદનાનું પણ ધ્યાન રાખવામાં આવશે। જી હિતલ, જે રીતે આ સૌથી મોટું રાહત પેકેજ જાહેર થવાનું છે, શું આની જે રકમ હશે તે સીધી ખેડૂતોના ખાતામાં જશે કે જે મંત્રીઓ છે અથવા તો અધિકારીઓ દ્વારા તે ખેડૂતોને જે તે વિસ્તારમાં જઈને આપવામાં આવશે, એવી કોઈ માહિતી મળી રહી છે? મિથુન, ચોક્કસ અત્યારે જે કવાયત છે એ કવાયત કોઈને પણ રીતે સીધી રીતે ખેડૂતને આપી શકાય એ માટેની કવાયત હાથ ધરવાની છે। જો ખેડૂતોના ખાતામાં સીધી રીતે જો રકમ જમા કરાવી હોય તો તેમની પાસે ઓનલાઈન અરજી કરવી પડે। આ પ્રકારની સિસ્ટમ, કારણ કે ખાતા નંબર જોઈએ, આ તમામ વસ્તુઓની જરૂરિયાત પડે અને તેનાથી કદાચ વિલંબ પણ થઈ શકે એવી એક શક્યતાઓ જો હતી અને એના જ કારણે એની કવાયત અત્યારે હાથ ધરવામાં આવી છે કે કયા પ્રકારની એવી વ્યવસ્થા કરવી કે જેનાથી ખેડૂતના હાથમાં સીધી રીતે રૂપિયા આવે અને
અને તાત્કાલિક અસરથી ખેડૂત બેઠો થઈ શકે, કારણ કે એને જે પ્રકારે એના ખેતરમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના સંદર્ભમાં પણ એને ક્યાંક ને ક્યાંક એની જમીન જે ખેતર છે એ સુધારવું પડશે. આ તમામ જે કામગીરી છે એ તમામ કામગીરીને ધ્યાનમાં રાખીને આ રાહત પેકેજમાં સમાવેશ કર્યો છે. એ પ્રકારના નિયમો બનાવવામાં આવશે કે ખેડૂતના ખાતામાં સીધી રીતે એના પૈસા જઈ શકે અને જે વળતર આપવાનું છે સરકારે પણ ઉદાર હાથે કહી શકાય એ પ્રકારનું આ રાહત પેકેજ તૈયાર કર્યું હોવાની અત્યારે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે. જી મિથુન. આભાર હિતલ, માહિતી આપવા બદલ. તો સૌથી મોટા રાહત પેકેજની જાહેરાત થવાની છે અને સૌથી મહત્વની વાત એ છે કે જે પણ ખેડૂતોને જેટલું પણ નુકસાન થયેલું છે તેમાં તેમને પૂરતી રાહત મળે અને સીધા જે પૈસા છે, જે રકમ છે તે તેમના હાથમાં પહોંચે અથવા તો તેમના ખાતામાં પહોંચે તે પ્રકારની વ્યવસ્થા થશે. કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતો સુધી પૈસા પહોંચતા બહુ ઓછા થઈ જાય છે, કારણ કે ઘણા બધા અધિકારીઓ કદાચ પૈસા ખાઈ જતા હોય એવી પણ શક્યતા રહેતી હોય છે. ત્યારે સીધા જ ખેડૂતના હાથમાં અથવા સીધા જ ખેડૂતના ખાતામાં પૈસા જાય એ પ્રકારની સ્થિતિ થાય તો વધુ સારું એવું પણ કહી શકાય.